દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો અને વરસાદથી ખેતરોમાં પાણીમાં આખા જે ખેતરો હતા તે ગરકાવ થઈ ગયા હતા। દ્વારકાના જામ ખંભાળિયાથી દ્વારકાના માર્ગો પર અહીંયા પાણી થઈ ગયું હતું। માર્ગો પર જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા। જામનગરથી દ્વારકા જતા જામ ખંભાળિયાનો આખો રસ્તો જાણે કે પાણીમાં ફેરવાઈ ગયો છે અને સાથે સાથે ખેતરોના નજારા આપ જોઈ રહ્યા છો કે જ્યાં નદી વહેતી હોય તેવા જોવા મળી રહ્યા છે। જયસુખ મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। જયસુખ, જણાવશો કે જામ ખંભાળિયામાં આજે ખેતરો આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મુખ્યત્વે ત્યાં કયા પાક જે છે તેની વાવણી કરવામાં આવતી હોય છે અને કેટલું નુકસાન થયું છે ત્યાં? ચોક્કસ વાત કરવામાં આવે તો ગત 24 કલાક પર મુશળધાર જે છે જામ ખંભાળિયા પંથકમાં વરસાદ વરસ્યો હતો। તેને લઈ અને ખંભાળિયાથી દ્વારકા તરફના મુખ્ય માર્ગો પર જે ખેતરો છે, જે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, નદી સમાન જે છે પાણી ખેતરોમાં ભરાઈ ગયા હતા, જેથી કરી અને ખેતરો જે છે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। અને વાત કરીએ તો વધુમાં વધુ જે છે અમારા વિસ્તારની અંદર મગફળીનું વાવેતર થાય છે, ત્યારે આ મગફળીનું વાવેતર કર્યા બાદ ખેતરોમાં પાણી જો આમને ભરેલા રહેશે તો પાકને નુકસાની પણ જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। જી બિલકુલ, આભાર જયસુખ તમામ વિગતો માટે।